આગામી સમયમાં કંઈક મોટું થવાનું છે. વિદેશ મંત્રી જયશંકરની ભવિષ્યવાણી. કોને આપ્યો મેસેજ? વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વભરમાં ચીનના વધતા દબદબા, ક્વોડની ભૂમિકા અને યુએનએસસીમાં ભારતની સભ્યપદનો ઉલ્લેખ કરી કહ્યું, આગામી 2 વર્ષમાં અનેક ફેરફારો થશે. હું એમ કહી રહ્યો નથી કે આ સારું હશે કે ખરાબ. હું માત્ર અંદાજ લગાવી રહ્યો છું કે શું થવાનું છે. મને લાગે છે કે આગામી સમયમાં કંઈક મોટું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેના 2 દિવસ બાદ જયશંકરે આ નિવેદન આપી સૌને ચોંકાવી દીધા છે. તેમની આ વાત પરથી લાગી રહ્યું છે કે ભારત વિશ્વભરમાં ચીનના દબદબાને ઘટાડવા માટે વ્યાપક સહમતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે નિયમો આધારિત સિસ્ટમ હોય કે બહુપક્ષીય સંસ્થાઓ, ચીન તેનો મહત્તમ ફાયદો ઉઠાવી રહ્યું છે. અમે બધા આના પર સહમત છીએ. અમે એમ પણ કહીએ છીએ કે આપણે તેમનો દબદબો ઘટાડવો જોઈએ કારણ કે બીજો વિકલ્પ બહુ ખરાબ છે. પણ હું વિચારી રહ્યો છું કે આખરે કરીએ તો શું કરીએ. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે પ્રથમ વિદેશ નીતિની શરૂઆત ક્વાડ સાથે કરી હતી. તે જોઈને મને આશ્ચર્ય થયું છે. ક્વાડની સૌથી સારી વાત શું છે? તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી. તેમાં તમામ લોકો આવે છે, પોતાનું બિલ ભરે છે, બધું જ બરાબર છે. જો આપણે એક જુદા જ પ્રકારની સંરચના, અમેરિકાની શક્તિથી જુદી જ દુનિયા જોઈ રહ્યા છીએ. વિદેશ મંત્રી કદાચ ઉત્તરી એટલાન્ટિકા સંઘી સંગઠનના મોડલની તુલના કરી રહ્યા હતા. નાટો યુરોપ અને ઉત્તર અમેરિકાના 32 દેશોનું એક સૈન્ય સંગઠન છે જેમાં વર્ષે 2/3 બજેટ અમેરિકા આપે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકા દ્વારા દર વર્ષે નાટોને અપાતા ફંડ નીતિથી પણ વાંધો પડ્યો છે. નાટોના સભ્ય દેશો જર્મની અને પોલેન્ડ જેવા દેશોએ પોતાના સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.